સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી। परम पिता परमात्मा मालिक तुम्हारी जय हो, जय हो, जय। कोटि कोटि तमने नमस्कार, नमस्कार। साहेब सतनाम साहेब। हे परम पिता परमात्मा, हे परम पिता साहेब બંદગી। જો અત્યારે ચંદ્રગ્રહણ એટલે કબીર સાહેબનો જન્મ ભાદરવા સુદ પૂનમ અને સમાધિ દિવસે પણ એક જ છે, એટલે 14ના ભાગની પણ પૂનમ આવે છે અને પૂનમે પૂનમ પણ આવે છે। હવે પૂનમનો મહિમા સહેજમાંથી પરિપૂર્ણતા જે બતાવે છે, સહજમાં પરિપૂર્ણતા જે બતાવે છે કે પડદા ઉઠા દો મુર્દા નહીં હે। જ્યારે જેના ગુરુ મુસ્લિમના અને હિન્દુના જે ગુરુ મહારાજ હતા, ત્યારે સાહેબની હારે બધા એક શિષ્યો હતા। ત્યારે બે શિષ્યોએ સાહેબે કીધું કે કાલે મારો વિરામ લેવાનો છે, સૌધામ મારું સતનામનું તેડું છે। ત્યારે એને કીધું કે બાપુ અમે તમને કબર બનાવશું, અમે તમારી કબર બનાવશું। અને આપણા બધો પરિવાર હતો જે હિન્દુનો કે બાપુ અમે સમાધિ બનાવશું। એટલે એને કીધું કે કાંઈ વાંધો નહીં, જ્યારે અંદરથી કંઈ પણ અવાજ આવે ત્યારે તમે દ્વાર ખોલજો। જ્યારે દ્વાર ખોલવામાં આવ્યો, ત્યારે અંદરથી એક ગેબી તાકાતનો અવાજ આવ્યો કે પડદા તો ઉઠા દો મુર્દા નહીં હે। જ્યારે સાદર આમ કહીને આમ ખોલવામાં આવી ત્યારે ફૂલમાં પગરટ થયા અને ફૂલમાં સમાણા। કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કોણ દે। મહાનમાં મહાન શિષ્ય જ્યારે કમાલ ને કમાલીને જેને કબરમાંથી ઊભા કર્યા અને જેને ચેતન કર્યા, એને ધર્મની તાકાત આપી, એટલે બધાય કહેવા માંડ્યા કે સાહેબ તમે કમાલ કરી, આ લોકોને ડાયટા હતા અને તમે સંજીવન કર્યા। આવા મહાપુરુષોને એવી સત્તા હોય છે। 52 પરસા પૂરેલા છે, રામદેવજી મહારાજ 52 પરસા પૂરેલા છે। એ આ બાજુ થયા, સાહેબ એ બાજુ થયા, સગુણ આ બાજુ આવ્યા, નિર્ગુણ એ બાજુ આવ્યા, નિર્વણ તો બે પુરુષ હરવેર જ થયા છે। રામદેવજી મહારાજ પણ 11 ભાદરવા સુદ સમાધિ દિવસ, જંજીલની 11 જન્મ પણ બતાવે છે બાપાનો। પીર પૈગંબરો મહાપુરુષો જે કંઈ ગતિ લઈને આવતા હોય છે એ પ્રમાણે બધું હોય છે। બધાએ ઉપરથી નૂરી પુરુષ જેને કહેવામાં આવે છે, પ્રકાશમય આવે ને પ્રકાશમયમાં પસાવ્યા જાય છે। શરીર એટલે એક નિમિત્ત હોય છે, એની માટે આપણી માટે શરીર છે, એની માટે પડસાયો છે। એમ કહેતા હતા જ્યારે કબીર સાહેબને મારવામાં આવ્યા હતા ત્યારે એને તલવારથી વાગતું નહોતું, વાણી અને પાણી અને હોનાની વાળી જેટલી વાળવી હોય એટલી વળે, પણ જે હું પણ ધરાવતા હોય છે તેની માટેની કોઈ બાબત નથી। વિશેષ વાત એવી આવે કે ઘરણ જે આવે છે તે આસુરી તત્વને બહુ જ એની અંદર બનવાનું ચાલુ થઈ જાય છે। આપણે નથી કહેતા કોઈ પણ વસ્તુ ગંદુ થઈ ગયું, એમાં બહુ જીવાત પડી ગઈ છે, એમ જ્યારે ઘરણ આવે ને ત્યારે આસુરી વસ્તુ બહુ જાગ્રત થઈ જાય છે। એટલે આપણે સદાય માટે કરોડો વખત નમન કરી કહું છું, વિનંતી કે આસુરી વસ્તુથી દૂર રહેવું। અને ઘરણ છે, માં ભગવતીનું મંદિર છે છતાં બંધ રહેવાનું છે, તે સવારમાં આરતી કરીને પછી એના દ્વાર ન ખોલવા। કેમ કે અંધારું એ અંધારું, લાઇટ નથી તો લાઇટ નથી, ચાર્જિંગ નથી તો ચાર્જિંગ નથી। આ શરીરની વાતું છે, બીજા કોઈ મહાપુરુષોને પરમપિતા પરમાત્મા નામે કોઈ લાગતું ઓળખતું નથી।
પણ જે અહીંયા જીવ બની ગયા છે, જે સ્થૂળ દેહ લઈને બેઠા છે, તેને બહુ જ આ શરીરના 7 પડ આવે છે, એમાં એક પડને બહુ જ નુકસાન કરે છે. જે ભક્તિવાન પુરુષો હોય છે, જે શ્રદ્ધાવાન પુરુષો હોય છે, જે કાંઈ ગતિમતી માળા હશે, જે કાંઈ ગુરુ મહારાજે સાનભાન આપીએ છીએ, જે કાંઈ યોગ ધ્યાન કરતા હશે, તેની માટેના થોડાક સાવધાન હોય છે એ બધા. પણ જે જીવને કાંઈ જ્ઞાન જ નથી, જેને કંઈ ખબર જ નથી, જ્ઞાન એટલે એનો પ્રકાશ થવો કે આ હાળું દુખે છે, આની માટે દવા તો કે ડૉક્ટર, બસ બીજી કોઈ લાંબી વાતું નથી. બહુ લાંબી વાત કરવાથી આપણું માઇન્ડ નથી બરાબર કામ કરતું. મરી જવું બહુ સસ્તું છે, પણ મરીને પાછું જીવતા થવું ને તે માલિકનું ઘર છે. સવારામ બાપા એવું કહેતા હતા કે મર જીવા હશે તે મોજું માણશે, મરીને જેને દીધા માપ, એ તો પરવર્તીને વાલો કરે છે મુખેથી વાતું, સાસાની સંગાતે. આવી બધી ગતિ છે. મહાપુરુષોને વરો, શબ્દને વરો, દાન પુણ્ય વરો, પણ અભિમાન ન બન્યા પછી મીણબત્તી બની જાય અને એને કોઈ પણ પેટાવે એટલે ઓગળવાનું રહેશે ને રહેશે. પરમ પિતા પરમાત્મા સિવાય કોઈનું કાંઈ ભજન ન કરો. પરમ ગુરુ છે, પરમ પિતા પરમાત્મા છે, એથી કોઈ જ મોટું નથી. એમાં શું છે, એનું નામ લીધા પછી લેના દેના નથી રહેતું. બીજામાં ગમે એટલા જાહો ને તો બધું સુકવણું છે. અણશ્રદ્ધામાં ન પડો. કરોડો વખત તમને વિનંતી કરું, અણશ્રદ્ધામાં ન પડો. સહેજે સહેજે પરમ પિતા પરમાત્માને યાદ કરો. એ સારસિંગ ખૂટે એવું નથી. આ બધા સારસિંગ ગમે એવા હશે ને પૂરા થઈ જાય. રાવણ હશે તોય પૂરું થઈ જાય છે, રાજા હશે તોય પૂરું થઈ જાય છે, રંગ હશે કે ફકીર હશે તો એના શરીરને પૂર્ણાવતી કરવાનું થાય છે. રામ હશે કે કૃષ્ણ હશે કે રામદેવ હશે, આ પૂનમ મહાશક્તિની હતન છે. હવે શક્તિનું મંદિર બંધ રાખવું પડે એનો એક વિચાર કરવો જોઈએ. આસુરી તત્વો બહુ જાગતા હોય છે એટલે બંધ રાખવાનું કહે છે. કોઈને કંઈ વાંધો નથી આવતો. સૂર્યનારાયણ ભગવાન તો સૂર્યનારાયણ છે, પણ વાદળા આડા આવી જાય છે તો. ચંદ્ર એ ચંદ્ર છે, પણ વાદળા આડા આવી જાય છે તો. નૂર પરમપિતા પરમાત્માના ઘરમાંથી જે આવેલી વસ્તુ છે એને કાંઈ વાંધો ન થાય. તમે એને યાદ કરો. બહુ મહાન વાતું છે. આજ ઘણા સમયથી પાછો બનાવ્યો નહોતો એપિસોડ, અને પાછું આજે કરણના વિષય બેસીને મને એમ થયું 2-5 શબ્દ જે કાંઈ આપણે પરમપિતા પરમાત્મા આપે, સાહેબ ધણી આપણને આપે. જો કાચ એ કાચ છે, પણ રજ લાગવામાંથી આપણે ન દેખાય. આપણા શરીરના અણુ પ્રમાણોથી આપણું શરીર બન્યું છે. 7 પડથી બન્યું છે, આવરણથી બન્યું છે, મહાઆવરણથી બન્યું છે, મહાગતિથી બન્યું છે. બધી વસ્તુથી આપણે ટેપ ટીવા રેડિયા હોય એના બધા કનેક્શન જોડી બનાવ્યું છે ને પછી કામ કરતું હોય છે. તેમ આની અંદર આપણા મા બાપ, આપણા પિતા, આપણા માતાઓ બધું કનેક્ટ કરીને આપણને એ પરમપિતા પરમાત્માએ બધી આમાં વસ્તુઓ નાખેલી છે. એ જે ખૂટતી નથી ને એને તમે યાદ કરો. બની ગયા એટલે ખૂટવાની વસ્તુ થઈ. શબ્દ સંજીવન રાખો, સાહેબ બંદગી રાખો, પરમપિતા પરમાત્માની યાદ. સતનામ સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી. ઉપાસના કરો, ખુશીથી ઉપાસના કરો. અણશ્રદ્ધામાં ન આવ્યો.
કોઈ વસ્તુ આમથી ને આમ તમને બધું ભલે પ્રાપ્ત થઈ જાય, આખો ભારત દેશ પ્રાપ્ત થઈ જાય, પણ એ તમારું નથી રહેવાનું, આ તનનું નથી રહેવાનું. કરોડો વખત વિનંતી કરું છું, માલિકને યાદ કરો, પરમપિતા પરમાત્માને યાદ કરો. કાંઈ એનું નામ નથી, બસ પરમપિતા પરમાત્મા. એનું આવિષ્ય નથી, એનાથી કોઈ મોટું સુખ તમને નહીં દઈ શકે, કોઈ ના દઈ શકે. કર્મને ભૂવું હોય, નાશ કરવું હોય અને માલિકને મળવું હોય તો એની યાદ કરાય. બીજે બધે તો વ્યવહાર થઈ જાય છે, એનો જન્મ થઈ જાય છે, પરમારથ થઈ જાય, પછી એની હારે પ્રીત બંધાઈ જાય છે. પાનભાઈ જેને પરમારથમાં પ્રીત, એક નિસ્વાર્થ એવી વસ્તુ છે, નિસ્વાર્થ કે કોઈ કર્મ નહીં એમાં, એ માલિકનું ઘર છે. એક ફરું કર્મથી જન્મ થઈ ગયો એટલે એનું આયુષ્ય બંધાઈને એનું પારલબ્ધ પૂરું પાડવું પડે છે. એની જે ઈચ્છાઓ હોય, પછી ગમે તે હોય, રાજા હોય, રંક હોય, ગમે તે હોય. આ ફકીરની ભાષા છે એટલે ઓછી સમજાય તો એ મને માફ કરજો. આ માલિકની ભાષા છે, આપણી કોઈ ભાષા નથી. માતૃભાષા કહો, સંસ્કૃત ભાષા કહો કે હિન્દી કહો કે ઇંગ્લિશ કહો, કે એ પરમાત્માને કાંઈ ફેર નથી પડતો. કોઈ પદાર્થ થાય એને કોઈ લેવા દેવા નથી. પદાર્થ પૂરું કોની આગળ કરવું એની હારે લેવા દેવા છે. બેંકમાં હશે તો મળશે, નહીં હોય તો, અને કોશિશ કરવા જાઉં તો પછી એનું જે કાંઈ થતું હોય વ્યવહારે એ તો બધું તરત એમ કહે છે ને કે ભાઈ તમારે ગેરવું મૂકવું પડે. પણ પરમાત્મા પાસે આપણે એક ફેરું મુકાઈ જાય, બસ એમાં ખતમ થઈ જવાનું છે. આ 7 પળ એમાં પૂરા કરી નાખવાના છે. જેને આપણને કાંઈ જ્ઞાન ગોષ્ઠી આપી હોય, ભાવ ભક્તિ આપી હોય, આપણને કોઈ યોગ આપ્યો હોય, આપણને ધ્યાન આપ્યું હોય, આપણે કાંઈ પણ પરમારથ જેને કાંઈ દાન આપ્યું હોય, એને પરમપિતા પરમાત્મા ખૂબ ખૂબ આશીષ અને એનું એક તલ ભારે પણ એને દિલ દુખાય નહીં એવા ભાવ પ્રેમથી આસુરમાં ન પડો. આપણે આપણું સારસિંગ ઘટે છે અહીંયા, અહીંયાનું સારસિંગ વધે છે, એટલે આપણું થોડુંક વધ્યું છે ને એ એને આપી દો. સાહેબ બંદગી, સાહેબ બંદગી.